હેલો અડાવડી યુવા સંગઠન દ્વારા આયોજિત હેલ્થ એન્ડ સ્પોર્ટ્સ ફેર 2013 અને અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું હું અનાવડી યુવા સંગઠન પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. હવે હું અનાવડી યુવા સંગઠન પ્રેસિડેન્ટને વિનંતી કરું કે કનુભાઈનું સ્વાગત કરે. હેલો આજના અનાવડી યુવા સંગઠનના મેડિકલ્સ અને સ્પોર્ટ્સ ફેર આયોજિતમાં ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલના મંત્રી તેમજ આપણા લોક અને ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, મિતેશભાઈ, હર્ષદભાઈ, મારા મેયરના પ્રેસિડેન્ટ સતીશભાઈ, પરેશભાઈ, કેતનભાઈ અને મામા દર્પણભાઈ, વિજયભાઈ, રામદાસ સાહેબ, વિષય પર સચોટી તમે સવારે આટલા ટાઈમ કાઢ્યા માટે આગળ સાહેબ. આજે આપણે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, તેમજ કેરમનું આયોજન કર્યું છે, ચેસ ચેમ્પિયનનું આયોજન કર્યું છે, ટેબલ ટેનિસનું આયોજન કર્યું છે, સાથે સાથે આઈ ચેકઅપ છે અને ડેન્ટલ ચેકઅપ છે. દર વર્ષે આપણે કરીએ જ છે. એ તમે આજે અમારી ટાઈમ આટલા બિઝી શેડ્યુલમાં તમે અમારા માટે ટાઈમ કર્યો તેવો દિવસ અમે તમારો આભારી છે. થેન્ક યુ વેરી મચ. સૌને નમસ્કાર. અનાવડી યુવા સંગઠન ટીમ મનીષભાઈ અને જે તાજેતરના વર્ષોમાં સુંદર કામગીરી કરી રહી છે એમાં હોય કે સમાજને જોડવાના અનેક કામો હોય. અમારી ટીમને સંપૂર્ણ રીતે સુંદર કામગીરી કરી છે એટલે સૌને અભિનંદન. ખાસ કરીને આપણા અનાવડી સમાજના જે મોદીઓ કહેવાય વિજયભાઈ છે, મિતેશભાઈ છે, અનિલ મામા છે, કેતનભાઈ, એ બધા પણ જે રીતે સક્રિય રીતે સાથ આપે છે. હર્ષદભાઈ પણ જે રીતે આપણું સંગઠન ચાલે છે અને યુવા સંગઠનને જે રીતે લોકોનો સાથ મળી રહ્યો છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ 75મા જન્મદિવસે ઘણી બધી આપણને સેવાકીય પ્રવૃત્તિઓ માટે કીધું. તેમાં રમત હોય કે ડોનેશન તમે ખબર જ છો. પરંતુ આજે એક યુવા મેરેથોન હતું, યુવા મેરેથોન. એ મેરેથોનમાં આપણે દર વર્ષે કહીએ કે રન ફોર યુનિટી, એટલે કે એકતા માટે આપણે દોડ લગાવતા હતા. આ વર્ષની દોડની થીમ હતી કે નશામુક્ત ભારત, એટલે કે ડ્રગ એબ્યુઝ. ડ્રગના લીધે જે રીતે સમગ્ર દેશમાં એક નવું નેટવર્ક ઊભું થયું છે અને સાથે સાથે એ જે પૈસા હોય એ બધા પૈસા આતંકવાદીઓના હાથમાં જાય છે અને એના લીધે સમગ્ર વિશ્વમાં જે અશાંતિ ફેલાઈ છે. એટલે આપણે સૌ નશામુક્ત ભારતનો પ્રયત્ન કરીએ. સાથે સાથે એમને બીજું પણ અભિયાન આપ્યું છે, જે અભિયાન સમગ્ર દેશમાં એક સાથે 3 મહિના સુધી ચાલવાનું છે. તે સ્વદેશી અભિયાન. આપણે આપણા દેશમાં બનાવેલી વસ્તુ વાપરીએ અને આપણે આપણા નિર્ભય કરીએ. અને એટલા માટે જે અમેરિકાની ટેરિફ હોય કે બીજાના કોઈ પણ જાતના ટેક્સ હોય, આપણે આપણી વસ્તુ વાપરશું તો આપણને ટેરિફની અસર થશે નહીં. આપણા ઉદ્યોગોને પણ ઉત્પાદન વધશે, ઉદ્યોગ વધશે. એટલે આપણા યુવાનોને મોદી સાહેબે જે રીતે સમગ્ર ભારતમાં આહ્વાન કર્યું છે, આપણા યુવા સંગઠન પણ મનીષભાઈને પણ કાર્યક્રમ લઈ આ કામ પૂરું કરે એવી વિનંતી, શુભેચ્છા આપવા. ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રી. હવે અનાવડી યુવા સંગઠન આગામી કાર્યક્રમની વાત કરું તો આગામી 18મી ઓક્ટોબર એટલે શનિવારે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના પ્રમુખ સ્થાને આપણા અનાવડી ઉદવાડા ખાતે કરવા જઈ રહી છે, વાપી અનાવડી ખાતે. તો આપ સૌને પાઠવું છું. થેન્ક યુ.
2024માં, ત્યારે આપણે 70 બોટલ રક્ત અને સરકારથી થશે એવી અમને આશા અને અપેક્ષા છે. તમારા દાંત સારા છે એ સડેલા નથી. નાસ્તો કર્યો.
ઓકે. અનાવિલ યુવા સંગઠન દ્વારા આજે અનાવિલ સમાજ માટે અનાવિલ સ્પોર્ટ્સ અને હેલ્થ કેર ચેકઅપ કેમ્પ 2025નું આયોજન કરેલ છે. એમાં બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ અમે રાખ્યો છે, જે ફક્ત અનાવિલો માટે છે. એ ઉપરાંત અમે ઇન્ડોર ગેમ્સનું પણ આજે આયોજન કર્યું છે, જેમાં ટેબલ ટેનિસ, ચેસ અને કેરમની વિવિધ કેટેગરીઓમાં ટુર્નામેન્ટ થશે અને એમાં 200 ઉપરાંત અનાવિલ સ્પર્ધકોએ નામ નોંધાવ્યા છે. આ અમારું સતત ચોથું આયોજન છે. સતત 4 વર્ષથી અમે આયોજન કરતા આવીએ છીએ, તેમાં અનાવિલ સમાજનો ભરપેટ અમને સપોર્ટ મળ્યો છે. આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન દર વર્ષની જેમ આ વર્ષે પણ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કનુભાઈ દેસાઈના આશીર્વાદ અમારા મંડળ ઉપર સતત રહ્યા છે. અમારા નાનામાં નાની ઇવેન્ટમાં પણ એ પોતાની અચૂક હાજરી આપે છે. એ બદલ અમે અનાવિલ સંગઠન વતી માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હાર્દિક અભિનંદન કરીએ છીએ.